હાર્દિક સ્વાગત છે। અત્યારે સવારના વાગ્યા છે 8:45 તો આજે હું જો ટ્રાફિક બતાવું છું। જો અમારે ડુંગળીનું કંઈક આવી રીતના કંઈક ટ્રાફિક શું છે ને હું જાઉં છું અત્યારે કામે। જો તમે આજે અમારે ડુંગળીની આવક તો ઘણી થઈ ગઈ છે, હું જાઉં છું અત્યારે કામે। તો મિત્રો તમે જોઈ શકો છો કે એસટી બસ જો તમે અત્યારે બધા ખૂબ ટ્રાફિક થઈ ગયું છે। અમારે ગામનું ટ્રાફિક છે કારણ કે ડુંગળીના આવવાના કારણે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે। જો તમે અત્યારે એસટી છે, જો પછી લક્ઝરી બસો છે, પછી અનેક વાહનો ફૂલ ટ્રાફિકમાં છે। જુઓ તમે 8:45 કંઈક આવી રીતના કંઈક વાતાવરણ છે। ચાલો આપણે જઈએ છીએ ચાલતા કારખાને, કારણ કે આજે ટુ નહીં મળે ટ્રાફિકના કારણે, તો આપણે ચાલતા જઈએ। પણ મિત્રો જુઓ કંઈક તમે આવી રીતના કંઈક ટ્રાફિક થઈ ગઈ છે। જો તમે કંઈક આવી રીતના જો ડુંગળી કેટલી ભરપૂર આવેલી છે ને બહુ લાખોની કેમ કે કહી શકાય છે એમ નથી, કારણ કે બધું રસ્તા પેક છે। મિત્રો તમે જોઈ શકો છો ટુ વ્હીલો પણ બધા માઇન્ડ કાઢે છે। જો તમે અહીંયા કંઈક જુઓ તમે આવી રીતના કંઈક ટ્રાફિક થઈ ગઈ છે, તો તમે જોઈ શકો છો। આપણે હાલતા જઈએ છીએ। આજે મેં કીધું મોવાનો ટ્રાફિક બતાવી દઉં, કારણ કે ડુંગળીની આવક થઈ ગઈ છે ભરપૂર। હજી કેટલા સુધી જામ હશે કંઈ ખબર તો નથી। જુઓ તમે આ બધી કંઈક આવી રીતના કંઈક છે। તો મિત્રો જુઓ તમે અત્યારે બધા હું થોડોક સાઈડમાં આવી જાઉં, કારણ કે પછી હું દેખાય નકર મને કહું ઉડતા રહે। જુઓ તમે અત્યારે કેટલા બધા વાહનો આવક એટલી છે ને જાવક પણ એટલી છે, કહી શકાય છે એમ છે નહીં, કારણ કે આપણી પાસે માઇક્રો નથી, આપણે એમને ઉતારીએ છીએ। આ અમારા મવામાં ફૂલ ટ્રાફિક થઈ ગયું છે અત્યારે। મિત્રો અત્યારે આપણે ચોકડીએ પૂગવા ગયા છીએ, તો તમે જોઈ શકો છો કે અત્યારે કેટલી બધી ટ્રાફિક થઈ ગઈ છે અને કેટલી આ જુઓ તમે આ બધા કેટલી બધી જુઓ તમે જ્યાં જુઓ ને એટલે ડુંગળી છે, આઈસર છે, ટ્રેક્ટર છે, અનેક લાટ બધા વાહનો આવ્યા છે। જુઓ તમે અત્યારે એમાં પાછું આજે છે રવિવાર, તો મેં કીધું આજે રવિવારનો વિડીયો બનાવવાનો હતો નહીં, પણ મેં કીધું આજે ટ્રાફિકના કારણે મેં કીધું બની નથી છીએ। મેં કીધું તમને દેખાઈ દઈએ છે કે અમારે ડુંગળીમાં કેવી આવક છે। જુઓ તમે અત્યારે મોવામાં અત્યારે જો આ સામે છે એ પુલ દેખાય છે। હું જાઉં છું હાલતા કારખાને, કારણ કે આપણે ઘસવાના છે હીરા। અમારા રંગીલા નેવડમાં જુઓ તમે અત્યારે ટ્રાફિક ફૂલ, કેમ કે આપણે જુઓ તમે અત્યારે ડુંગળી લાટ બધી આવેલી છે, આવક એટલી છે ને જાવક એટલી છે। આ અમારી ચોકડી છે, ત્યાંથી પણ વાહન આવે છે અને જાય છે। તો તમે જોવો લાઈન હજી તો લગભગ તાવીડા સુધી પૂગી ગઈ છે, પણ તાવીડાને વટી ગઈ છે, આપણને બહુ ખબર તો નથી, તમે તોય કહી દઈએ આપણે। તમે દેખી દો કેવી ટ્રાફિક હતી, તો હજી હું કારખાને જાઉં છું હાલમાં, પણ મેં કીધું તોય છતાં દેખી દે। જો તમે આવક એટલી ને ટ્રાફિક એટલી થાય છે, આપણે કે જુઓ તમે અત્યારે જ્યાં વખતે મિત્રો 3 લાખ જેટલા ઠેલા આવ્યા છે, અત્યારે 4 લાખની આજુબાજુ લગભગ આવ્યા છે, કારણ કે લાઈન બહુ લાંબી છે, એના કારણે આપણને બહુ ખબર તો નથી, પણ આપણે તો જે ન્યૂઝમાં આવે ત્યારે ખબર પડે। પણ હું અંદાજે 3 લાખ જેવા 3 લાખની આજુબાજુ જેવા લગભગ ડુંગળી આવક થઈ છે, પણ આપણને બહુ ખબર તો છે નહીં, પણ એટલી તો શી છે।
એટલે હું તમને જણાવી દઉં એટલી છે, કારણ કે લાઈન બહુ લાંબી છે. જુઓ તમે હું અત્યારે પરફેક્ટ રીતે મૂવામાં ગીરી ગયો છું. યાર્ડના નાખવું હજી થોડુંક જ દૂર છે ને હજી લાઈન તમે જોઈ શકો છો, કારણ કે લાઈન બહુ લાંબી છે. હજી ટ્રાફિક એટલી જ છે, વધતી નથી ને ઘટતી નથી. તો ફાઇનલી મિત્રો આપણે યાર્ડના નાકે પૂગી ગયા છીએ ને હજી લાઈન તો જુઓ તમે અત્યારે હાલતા હાલતા હું અત્યારે આવી રીતના કંઈક પાછી લાઈન છે અને પોલીસવાળા પણ બધું હરખું કરાવે છે, કારણ કે આગળ રસ્તો ટ્રાફિક ન થાય ને એના માટે પોલીસવાળા પણ આવી ગયા છે. તમે જોઈ લો અત્યારે પાછી હજી લાઈન બધી ધીમે ધીમે હાલે છે, કારણ કે યાર્ડના નાકા સુધી લાઈન છે, પછી તો કાઢલી બધી છે નહીં. આમ બધું હાલતા હાલતા દેખાડી દીધી. જોવા તમે, કારણ કે આપણને સ્પીચ આપતા આટલી બધી ફાવતી નથી યુટ્યુબમાં. આપણે થોડી થોડી ફાવે છે, આપણને જે આવે એ બોલીએ છીએ. એકનો એક શબ્દ આવે છે એટલે ભાઈ ભૂલ થાય છે અમારે, એના માટે સોરી. મિત્રો ફાઇનલી જો આપણે યાર્ડના નાકા પૂગી ગયા છીએ મેરડીમાના મંદિરે, કારણ કે વિડીયો પણ અહીંયા પૂરો થાય છે ને લાઈન પણ અહીંયા પૂરી થાય છે, જે માર્કેટિંગ યાર્ડે જાય છે. આ વિડીયોમાં બિના રહે છે.